પ્રકરણ 35 યોગીન્દ્રનાથ ઈસવીસન 1882ના અરસામાં અદ્ભુત ધર્મવૃત્તિથી સંપન્ન થયેલા એક બીજા યુવકે શ્રી રામકૃષ્ણને ચરણે બેસીને શાંતિધામની ઝાંખી કરી. એ યુવક તે યોગીન્દ્રનાથ ચૌધરી દક્ષિણેશ્વરના એક અમીર કુટુંબમાંથી ઉતરી આવેલા નવીનચંદ્ર રાય ચૌધરીનો એ સૌથી મોટો પુત્ર હતો. એ બ્રાહ્મણ કુટુંબ અત્યંત ધર્મચુસ્ત હતું. નવીનચંદ્ર રાય પાસે માલ મિલકત બહુ ન હતી. એમની એકમાત્ર આશા યોગીનમાં હતી, કારણ કે એ ધારતા હતા કે એક દિવસ આ યોગીન પિતાનો ભાર ઉચકી લેવા જરૂર શક્તિમાન થશે. નાની વયમાંથી જ યોગીનમાં ધાર્મિકતાનો વિકાસ થવા લાગ્યો હતો. 5 વર્ષની વયે એને ઘણીવાર ન સમજાય એવી ઉર્મિઓનો અનુભવ થતો. કોઈ વાર રમત ચાલુ હોય ત્યારે પણ એકાએક તેની મુખમુદ્રા ઉપર કોઈ ગંભીર વિચારનો ભાવ પથરાઈ જતો અને પછી એનું મન પેલી રમતમાંથી સાવ ખેંચાઈ જતું. એવી પળોમાં તે કોઈ એકાંત ખૂણામાં ચાલ્યો જતો અને આકાશ તરફ મીટ માંડીને વિચારતો, હું ક્યાં છું? ચોક્કસ છે કે હું આ પૃથ્વીનો તો નથી જ. આ બધા મારા સાથીઓ ન હોઈ શકે. મારા મિત્રો, મારા સાથીઓ તો કોઈ બીજા જ છે. પેલા એકાદ તારાઓના પ્રદેશમાંથી હું આવ્યો હોઈશ, પરંતુ કયા પ્રદેશમાંથી તે ખબર પડતી નથી. પણ હું કોઈ બીજા પ્રદેશનો હોઉં તો અહીં શા માટે આવી પડ્યો છું? તો શું આ સ્વપ્ન હશે? આવા વિચારો તેના મનનો કબજો લઈ લેતા અને પેલા પૂર્વ પરિચિત પ્રદેશમાં ચાલ્યા જવા માટે તે તલસી રહેતો. પરંતુ વય વધતા તેની આવી બાલિશ કલ્પનાઓ કરમાઈ ગઈ. હવે આવી કલ્પનાઓનું સ્થાન પૂજાપાઠ વગેરે પ્રત્યેની નિષ્ઠાએ લીધું. ઘણીવાર 2-3 કલાક તે ધ્યાનમાં ગાળી નાખતો. તે એક મિશનરી શાળામાં ભણતો હતો, પરંતુ પાઠ્યપુસ્તકો કરતાં ધર્મગ્રંથો તેને વિશેષ પ્રિય થઈ પડ્યા હતા. જ્યારે શ્રી રામકૃષ્ણ સાથે તેનો મેળાપ થયો ત્યારે તે હજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. રાણી રાસમણીના ઉદ્યાનમાં યોગીન ઘણીવાર ફરવા જતો, પરંતુ એક સાંજે તેણે જોયું કે એ ઉદ્યાનમાં આવેલા એક ઓરડાની અંદર તેમજ ઓરડાની પાસે ઘણા માણસો ભેગા થયેલા છે અને એક ધ્યાન થઈને કશુંક શ્રવણ કરી રહ્યા છે. તેણે એ પણ સાંભળ્યું હતું કે કાલી મંદિરમાં પહેલા પૂજારીનું કામ કરતો તે એક તરંગી બ્રાહ્મણ એ ઓરડામાં રહે છે. અંદર શું ચાલી રહ્યું છે તે જોવાની યોગીનને આજે જિજ્ઞાસા થઈ. તે બારણાની નજીક ગયો અને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. તેના કાન ઉપર હજી થોડા જ શબ્દો પડ્યા હશે ત્યાં જ એ જાણી ગયો કે આ તો અહીંના લોકો જેને પાગલ પૂજારી કહે છે તે જ માણસ વાત કરી રહ્યો છે. તે સરળ અને ઘરગથ્થુ ભાષામાં એ ઈશ્વર પ્રેમની મહત્તા સમજાવી રહ્યો હતો. શબ્દોનું કામણ તરત જ શરૂ થઈ ગયું અને યોગીન જાણે કે ચોંટી ગયો હોય એ રીતે ઊભો રહીને સાંભળવા લાગ્યો. મંડળી વિખેરાય ત્યારે એણે પણ ઘરની વાટ લીધી, પરંતુ તેના મનમાં વિચારો ઉભરાઈ રહ્યા કે ચોક્કસ આ કોઈ એવો સંત છે કે જેણે ઈશ્વરનું દર્શન કર્યું છે. લોકો આ વાત સમજતા નથી એટલે જ તેની હાંસી ઉડાવે છે. આવી ભક્તિપૂર્ણ વાણી, આવો દિવ્ય પ્રેમ અને ઈશ્વરના નામે આવો દિવ્ય આનંદ, એ સર્વનો ખુલાસો બીજી કઈ રીતે કરી શકાય? પરંતુ આમ છતાં હું એનું વધુ નજીકથી નિરીક્ષણ તો કરવાનો જ. બીજો દિવસ ઉગ્યો. આ વખતે યોગીન સીધો શ્રી રામકૃષ્ણ પાસે જ પહોંચ્યો. એની હકીકત જાણીને એ ઘણા રાજી થયા અને બોલ્યા, વારું, તું જે કુટુંબમાંથી આવે છે તેનો મને સારી પેઠે પરિચય છે. પહેલાં હું ઘણીવાર તારે ઘેર ભાગવત તેમજ અન્ય શાસ્ત્રોનું શ્રવણ કરવા માટે આવતો. પછી એમણે પોતાનો વધારે પરિચય અને પ્રેમ રાખનારા
તેના કેટલાક વડીલ કુટુંબીઓના નામ પણ કહ્યા અને ઉમેર્યું, સારું થયું કે હવે આપણે એકબીજાને ઓળખતા થયા છીએ. તું અહીં અવારનવાર આવતો રહેજે. તારામાં આધ્યાત્મિકતાના ઘણા લક્ષણો દેખાય છે, એટલે તું સહેલાઈથી એ પંથે આગળ વધી શકશે.